નિકુંજ 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપ બધા જાણતા હશો કે આપણે કોમર્સને લગતા વિષયોનો અભ્યાસ આ ચેનલમાં કરીએ છીએ અને તેના જ ભાગરૂપે આજે આપણે કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ સેમેસ્ટર 3 તેનું એક પ્રકરણ છે યુનિટ 4 કંપનીલક્ષી સામાજિક જવાબદારી, જેને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે પણ ઓળખવામાં આવે છે। યુનિવર્સિટી પરીક્ષાની અંદર આ પ્રશ્ન 15 માર્ક્સમાં પૂછવામાં આવે છે। તેમાંનો જ એક પ્રશ્ન છે જેની આપણે ચર્ચા કરીશું। કંપનીલક્ષી સામાજિક જવાબદારી એટલે શું, તેનો અર્થ, ખ્યાલ, બે વ્યાખ્યાઓ આપી સ્પષ્ટ કરો। આ જ પ્રશ્ન ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછી શકાય। CSR અંગે આધુનિક ખ્યાલ સમજાવો। કંપનીલક્ષી સામાજિક જવાબદારીને ટૂંકમાં CSR તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણતા હશો કે કોઈ પણ ધંધો વ્યવસાય હોય, તે નાનો હોય કે મોટો હોય, એટલે કે એકાકી વેપારી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, કંપની હોય, મલ્ટીનેશનલ કંપની હોય, તેમનું મુખ્ય કાર્ય શું છે તો કે ખરીદ વેચાણની પ્રવૃત્તિમાંથી નફો કમાવવાનું છે। કંપની આ ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ વ્યક્તિ કે કુટુંબ સાથે કરે છે અને નફો પ્રાપ્ત કરે છે। આ બાબતને આપણે બીજી રીતે કહી શકીએ કે વ્યક્તિ કે કુટુંબ એ સમાજનો જ એક ભાગ છે અને આ જ વ્યક્તિ કે કુટુંબની પ્રવૃત્તિ સમાજ સાથે સંકળાયેલી હોય છે અને તે સમગ્ર સમાજને અસર કરતા હોય છે। એટલે કે વ્યક્તિ કે કુટુંબ પોતાની પ્રવૃત્તિ માટે સમાજના, સંસ્થાના કે રાષ્ટ્રના જાહેર સાધનોનો પણ ઉપયોગ કરે છે। આમ કંપની કોની સાથે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે છે તો કે કંપની ખરીદ વેચાણની પ્રવૃત્તિ વ્યક્તિ કે કુટુંબ સાથે કરે છે। વ્યક્તિ કે કુટુંબ એ સમાજનો જ એક ભાગ છે, તે સમાજમાંથી જ પ્રગતિ કરે છે। એટલે કે કંપની પોતાના વ્યવસાયની પ્રગતિ સમાજમાં જ કરે છે અને સમાજ દ્વારા જ થાય છે। તેથી કંપનીએ પણ સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારવી જોઈએ। કંપનીએ સમાજની પ્રગતિ માટે પોતાની સામાજિક જવાબદારી અદા કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ। ખાસ કરીને આ બાબત વિશાળકાય કંપનીઓને લાગુ પડે છે। આને આપણે બીજી રીતે સમજીએ વિદ્યાર્થી મિત્રો, એક ચાર્ટ દ્વારા સમજીએ કે કંપની જે છે એ કંપની ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ વ્યક્તિ કે કુટુંબ સાથે કરે છે। આ વ્યક્તિ કે કુટુંબ એ સમાજનો જ ભાગ છે અને સમાજ સાથે કંપની ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરી અને નફો કમાય છે, જે પોતાની પ્રગતિ કરે છે, પોતાનો વિકાસ કરે છે। તો આ જે સામાજિક જવાબદારીનો જે ખ્યાલ છે એ એવું કહેવા માગે છે કે કંપનીએ જે નફો પ્રાપ્ત કરેલો છે એ નફો સામાજિક જવાબદારીના ભાગરૂપે સમાજ માટે, રાષ્ટ્ર માટે ઉપયોગ કરવો જોઈએ। એટલે કે કંપનીલક્ષી સામાજિક જવાબદારી એ એવો સંચાલકી ખ્યાલ છે કે જેમાં કંપનીની સામાજિક અને પર્યાવરણીય સંવેદનશીલતા પ્રતિબિંબિત થાય છે। એટલે કે સમાજ પ્રત્યેની અને પર્યાવરણ પ્રત્યેની પણ સંવેદનશીલતા પ્રતિબિંબિત થાય છે। તો અહીંયા તમને એવો પ્રશ્ન થાય કે પર્યાવરણ પ્રત્યે કઈ રીતે, તો કે કંપની ઉત્પાદન કરતી વખતે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે પણ જોવું પડે। દાખલા તરીકે તમે બાલાજી વેફર્સનું ઉદાહરણ આપી શકો કે તેમના દ્વારા ઉત્પાદન થાય છે ત્યારે તેમની જે ભઠ્ઠી છે, ભઠ્ઠીમાંથી જે ધુમાડો નીકળે છે તે સફેદ ધુમાડો નીકળે છે અને તેની સામે તમે જેતપુરનું ઉદાહરણ આપી શકો। ત્યાં જ્યાં અલગ અલગ કંપનીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આકાશ પોલ્યુટેડ થઈ જાય છે, ત્યાં પોલ્યુશનનો ખૂબ જ મોટો પ્રશ્ન છે। એટલે કે કંપનીની સમાજ પ્રત્યેની પણ જવાબદારી છે, સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની પણ જવાબદારી છે। ટૂંકમાં તમે એમ કહી શકો કે કંપનીઓનો એકમાત્ર હેતુ નફો કમાવાનો જ ના હોઈ શકે, કંપનીઓની સમાજ પ્રત્યે પણ જવાબદારી છે। એટલે કે સમાજમાંથી તેઓ નફો કમાયેલા છે તો સમગ્ર સમાજ કેટલેક અંશે તે નફા માટે હકદાર છે। તેથી કંપનીઓએ સમાજની ઉન્નતિ માટે, સમાજના વિકાસ માટે અલગ અલગ ક્ષેત્રોમાં, જેવા કે શિક્ષણ છે, સમાજ કલ્યાણ છે, આરોગ્ય છે,
રમતગમત છે, પર્યાવરણ છે માં પોતાની સામાજિક જવાબદારીનું પાલન કરવું જોઈએ. એટલે એણે તેમાં આ બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ અને પોતે સમાજમાંથી, રાષ્ટ્રમાંથી જે નફો કમાયેલો છે તે નફાનો ઉપયોગ આ બાબતમાં કરવો જોઈએ. આ આપણે ચર્ચા કરી કંપનીલક્ષી સામાજિક જવાબદારીની પ્રસ્તાવનાની. હવે આપણે ચર્ચા કરીશું તેનો અર્થ, તેનો ખ્યાલ, તેની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ જે કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો જે ખ્યાલ છે, વર્તમાનમાં જે આપણે અભ્યાસ કરી રહ્યા છે, 1953માં અમેરિકન અર્થશાસ્ત્રી હાવર્ડ બોવેન દ્વારા એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ બિઝનેસમેન નામના પુસ્તકની અંદર આ ખ્યાલની વિસ્તૃત ચર્ચા કરી હતી. એટલા માટે આ અમેરિકન અર્થશાસ્ત્રી હાવર્ડ બોવેનને આ કંપનીલક્ષી સામાજિક જવાબદારીના જનક ગણવામાં આવે છે. અને આ પુસ્તકની અંદર પણ આ પુસ્તકના જે વિચારો છે તે કંપનીની સામાજિક જવાબદારીના વર્તમાન ખ્યાલ અને સિદ્ધાંતોની રજૂઆત માટે કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. એટલે કે કોઈ પણ કંપની સામાજિક જવાબદારી કરવા માગતી હોય તો આ પુસ્તકની અંદર જે વિચારો આપવામાં આવ્યા છે તે વિચારો ખૂબ જ યોગ્ય છે અને કંપની માટે તેનું કામ સરળ કરી દેશે. અને આ વિચારો પ્રમાણે પણ કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો મૂળભૂત હેતુ એ છે કે કંપની પોતાના નફાની વહેંચણી કરતી વખતે સમગ્ર સમાજને પણ ધ્યાનમાં લે તે જરૂરી છે. અર્થાત જે સમાજમાંથી, જે રાષ્ટ્રમાંથી કંપની નફો કમાયેલ છે તેને પરત આપવા તરફ કંપનીએ તેનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સમાજના અન્ય વર્ગોના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને આશ્ચર્ય થશે તે જાણીને કે ભારત વિશ્વભરમાં પ્રથમ એવું રાષ્ટ્ર છે કે જેણે કંપનીના નફામાંથી કંપનીલક્ષી સામાજિક જવાબદારી અંગે ફરજિયાત ફાળવણી કરવી પડે તેવી કાયદા દ્વારા જોગવાઈ કરી છે. કંપની ધારા 2013ની કલમ 135 પ્રમાણે આ જોગવાઈ 2% કાયદા તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો આ ખ્યાલ સમગ્ર સમાજના સુખના મહત્તમીકરણને પ્રાધાન્ય આપે છે. એટલે કે ભારતની અંદર જે કંપનીઓ છે, જે કંપનીઓ આ દાયરાની અંદર આવે છે તેણે કલમ 135 પ્રમાણે ફરજિયાત પ્રમાણે CSRની એક્ટિવિટી, પ્રવૃત્તિઓ, એટલે કે કંપનીલક્ષી સામાજિક જવાબદારીની જે પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓમાં ભાગ લેવો પડે છે અથવા તો તે પ્રવૃત્તિઓ કરવી પડે છે. યુરોપ, અમેરિકાના જે દેશો છે તેમાં કંપનીની આ સામાજિક જે જવાબદારી છે એ ખ્યાલના મૂળિયા ત્યારના એક ધનવાન ઉદ્યોગપતિ છે કે જે લેખક પણ છે, એણે એન્ડ્રયુ કાર્નેગી છે જેમનું નામ, તેમણે એક અપીલ કરેલી હતી કે ધનવાન લોકોને સમાજના લાભાર્થે પ્રવૃત્ત થવા હાકલ કરી હતી. એટલે કે જે ધનવાન ઉદ્યોગપતિઓ છે કે જેમણે સમાજ દ્વારા જેઓ ધનવાન બન્યા છે તેમને આહ્વાન કર્યું હતું અને પરિણામ સ્વરૂપે જ્હોન ડી રોકફેલરે $5 અબજ દાન કર્યું હતું અને અમેરિકા માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થયું હતું. CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, નફો કમાયા પછી તેનો ઉપભોગ કેવી રીતે કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે કંપનીએ જે નફો કમાયો છે એ નફો સમાજ માટે તેનો ઉપભોગ કેમ કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી છે. કંપનીઓ પાસે જે અઢળક સંપત્તિઓ રહેલી છે તે અંગે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત રજૂ કરતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જે સમાજમાંથી સંપત્તિનું સર્જન કરેલું હોય તે સમાજમાં તેનું પુનઃરોકાણ કરવું જોઈએ. એટલે કે ગાંધીજીએ પણ આ બાબતમાં ભાર મૂકેલો હતો, આ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે કંપનીઓ જે છે, કંપનીઓની સંપત્તિનું સર્જન સમાજમાંથી થાય છે
તો સમાજમાં પાછું તેનું પુનઃરોકાણ કરવું જોઈએ. પુનઃરોકાણ કરવું જોઈએ એટલે કે સમાજની પ્રગતિ માટે, સમાજના ઉત્થાન માટે કંપનીઓએ કાર્ય કરવું જોઈએ. CSRની સરળ વ્યાખ્યા તમે નીચે મુજબ આપી શકો મિત્રો. કંપનીલક્ષી સામાજિક જવાબદારી એટલે કંપની દ્વારા અમલમાં મુકાતી નીતિઓ અને પ્રવૃત્તિઓ કે જે તેના ટકાઉ વિકાસને આવરી લે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર રિપીટ કરવા માગીશ. CSRની વ્યાખ્યા છે કંપનીલક્ષી સામાજિક જવાબદારી એટલે કંપની દ્વારા અમલમાં મુકાતી અલગ અલગ પ્રકારની નીતિઓ, પોલિસીઓ, એક્ટિવિટીઝ અને પ્રવૃત્તિઓ કે જે તેના ટકાઉ વિકાસને આવરી લે છે. અહીંયા જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે ટકાઉ વિકાસ, આ ટકાઉ વિકાસનો મતલબ એ છે કે જે આર્થિક રીતે પરવડી શકે, ટકાઉ વિકાસ એટલે આર્થિક રીતે પરવડી શકે, સમાજ પર જેની હકારાત્મક અસર પડે અને પર્યાવરણને ક્ષતિ ના પહોંચે તેવી પ્રવૃત્તિઓ કંપની દ્વારા કરવામાં આવે. ટૂંકમાં કંપનીએ સામાજિક જવાબદારીની સભાનતા સાથે નફાની પ્રાપ્ત કરવી એટલે કંપનીની સામાજિક જવાબદારી, કંપનીલક્ષી સામાજિક જવાબદારી. અલગ અલગ લેખકો દ્વારા, જુદા જુદા લેખકો દ્વારા અલગ અલગ દ્રષ્ટિકોણથી કંપનીલક્ષી સામાજિક જવાબદારી માટે અલગ અલગ શબ્દો પ્રયોગો કરવામાં આવ્યા છે. એમાંથી એક છે CSR, બીજું છે કોર્પોરેટ એથિક્સ, કોર્પોરેટ એકાઉન્ટેબિલિટી, કોર્પોરેટ સિટીઝનશીપ. આ બધા જ અલગ અલગ શબ્દ પ્રયોગો કરવામાં આવે છે, પણ તેનો ઉપયોગ તો આપણે જે ચર્ચા કરીએ છીએ તે જ છે. એટલે બીજી રીતે આપણે એમ કહી શકો કે કંપનીલક્ષી સામાજિક જવાબદારીની એકમાત્ર અને ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યા આપવાનું કાર્ય જટિલ છે. શું કામ? તે કે અલગ અલગ લેખકો દ્વારા અલગ અલગ દ્રષ્ટિકોણથી કંપનીલક્ષી સામાજિક જવાબદારીના ખ્યાલને જોવામાં આવે છે. અને તેના મુખ્ય કારણ આપણે બે ચર્ચા કરી શકીએ કે સમાજ કલ્યાણ, લોક કલ્યાણ અંગેના ખ્યાલ અલગ અલગ જગ્યાએ જુદા જુદા હોય છે, કારણ કે અલગ અલગ જગ્યાએ સમજના અગત્યાનુક્રમ જુદા જુદા હોય છે. તેવી રીતે સમાજના વિવિધ વર્ગો વચ્ચેના આંતર સંબંધો પણ અનેક પ્રકારના હોય છે. આપણે સમાજની અંદર અલગ અલગ વિવિધ વર્ગો રહેલા હોય છે અને તેમની વચ્ચેના આંતર સંબંધો પણ અનેક પ્રકારના રહેલા હોય છે. તેથી તેની વ્યાખ્યા આપણે જેટલું વિચારીએ એટલું સરળ નથી. તેથી દેખાવમાં ભલે CSRનો ખ્યાલ સરળ લાગે, પણ તે અમલમાં મૂકવો એટલો સરળ નથી. ભારતમાં કંપનીલક્ષી સામાજિક જવાબદારીની ઓળખ 2013ના કંપની ધારાના અમલ પછી પ્રાપ્ત થઈ છે. એટલે કે ભારતીય કંપનીઓ માટે CSR એ ટકાઉ આર્થિક વિકાસમાં ધંધાનો ફાળો આપવાની પ્રતિબદ્ધતા છે, જેથી કર્મચારીઓ, તેના કુટુંબીઓ, સ્થાનિક સમુદાય, વિશેષજ્ઞો અને વિશાળ અર્થમાં સમાજનું જીવન સુધરે, જે ધંધા માટે લાભકારક અને તેના વિકાસ માટે હોય. એટલે કે ભારતમાં 2013ના કંપની ધારાની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે પ્રમાણે ભારતીય કંપનીઓએ ટકાઉ વિકાસ એટલે કે આર્થિક રીતે પરવડી શકે તેવો વિકાસ કરવાનો છે કે જે સમાજને, કર્મચારીઓને, સમાજની અંદર રહેલા કર્મચારીઓ, કુટુંબીઓ, સ્થાનિક સમુદાયને તેનું સામાજિક જીવન સુધરે, જે ધંધા માટે પણ લાભકારક હોય અને તેના વિકાસ માટે જ હોય. તેથી જ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું છે કે CSR એ માત્ર સખાવત નથી, દાન નથી, ધર્માદો નથી, પરંતુ આપણા સમાજના ઉજ્જવળ સામૂહિક ભવિષ્ય અંગેનું રોકાણ છે. એટલે કે આપણા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટેનું સામૂહિક રોકાણ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન હતો સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો, કંપનીની સામાજિક જવાબદારીનો. ટૂંકમાં આપણે અંતમાં આપણે એવું કહી શકીએ કે CSRનો જે ખ્યાલ છે એ મુખ્યત્વે 4 જવાબદારી
પાર પાડવાનો છે. કેટલી જવાબદારી? 4 જવાબદારી. એમાં પહેલી જવાબદારી છે આર્થિક જવાબદારી. આ આર્થિક જવાબદારીનો મતલબ એ છે કે કંપનીનો મૂળભૂત હેતુ જે છે એ મૂળભૂત હેતુ શું છે? નફાની પ્રાપ્ત કરવાની છે. બીજું છે વૈધાનિક જવાબદારી એટલે કે લીગલ રિસ્પોન્સિબિલિટી, કાયદાઓ અને નિયમોનું પાલન કરવું તે. ત્રીજું છે નૈતિક જવાબદારી એટલે કે સમાજની અંદર જે પ્રવર્તતા નીતિમત્તા અંગેના જે ધોરણો છે, જે મૂલ્યો છે તેનો આદર્શ અમલ કરવો તે. અને લોક કલ્યાણની એટલે કે સમાજ માટે થઈને અલગ અલગ પ્રકારની દાન, ધર્માદાની, સખાવતની પ્રવૃત્તિઓ કરવી. ટૂંકમાં કંપનીનું કામ છે નફો કમાવો, કાયદાનું પાલન કરવું, નૈતિક વર્તન કરવું અને સારા નાગરિકની ફરજ બજાવવી તે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પ્રશ્નની ચર્ચા અહીંયા કરી છે. આગળ આ જ પ્રકરણની અંદર બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. તમને આ પ્રકરણમાંથી કોઈ ડાઉટ્સ હોય, કોઈ એવા મુદ્દાઓ હોય કે જે તમને ડાઉટફુલ લાગતા હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો. વિદ્યાર્થીઓ, જો આ લેક્ચરમાં તમને હકીકતે મજા આવી હોય તો એને શેર કરજો, બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન કરજો. બરાબર છે? અને ફરીવાર મળીશું આપણે બીજા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.